માટે હોસ્પિટલ બનાવવાની, એમને સારવાર મળે તે માટેની એ જે ભાવના હોય એ કેટલીક સંસ્થાઓમાં નથી હોતી. જ્યારે કેટલીક સંસ્થાઓ તરફથી આવી સેવા કાર્ય પ્રવૃત્તિઓ, ઘણા મંદિરો તરફથી પણ આવી સેવા કાર્ય પ્રવૃત્તિઓ ઘણી સારી થતી હોય છે. મને ખરેખર આજે ખૂબ આનંદ થયો કે જગન્નાથ સેવા સમિતિ તરફથી એ લોકો આવીને વાત કરી, ફાધર મધરને વાત કરી, મને વાત કરી, મને કે આ રીતે છે ને અમારે બધા બાળકોને બોલાવવા છે, એકાદશી છે, આટલો સરસ કાર્યક્રમ છે, જે રીતે જગન્નાથ જગતના આખા નાથ અને આટલો સરસ કાર્યક્રમ હોય એટલે બહુ સ્વાભાવિક છે કે અનેક લોકો મંદિરે દર્શને આવે. એ લોકો જો ધારક તો બીજા બધા મંદિરના લોકોને બોલાવીને એમના માટે જમવાનું ને બધું ગોઠવે, એમના માટે આયોજન કરે, એમની પાસેથી બધા દાન પણ મળી રહે. પણ ના, એ લોકોએ શું વિચાર્યું કે અમારે આ તમામ સંસ્થાઓ, આપણી બધી જે સંસ્થાઓ છે બધી સંસ્થાઓને બોલાવી છે. એટલું તેટલું પણ આજે ચંદુભાઈ દેસાઈ છાત્રાલયના બાળકોને પણ બોલાવ્યા. આપણા જુનિયર હોમ ફોર બોયઝ, ગર્લ્સ, નારી કેન્દ્ર, બધી સંસ્થાઓને, ઇવન શિશુથી માંડીને બધાને આપણે કીધેલું આજે કે આજે બધા જ બાળકોની સાથે એમણે આ એકાદશી યોજવી હતી. હવે રહી આપણા બાળકોની વાત, તો તમામ મહાનુભાવોને વિનંતી કરું કે મારા બાળકોને જમવાનું તો ગમશે જ, એની ના નથી, પણ જમવાની સાથે એ લોકોને શું જરૂરિયાત છે? કારણ કે ઘણા બધા હોય છે ને કે આવું વિચારે કે આજે પુણ્યતિથિ છે, જન્મદિવસ છે, તો શું કરવું? તો કે આ બાળકોને જમાડી દઈએ એટલે ડાયરેક્ટ જ પહોંચી જશે ભગવાન પાસે. પણ હું અલગ વિચારું છું. મારા બાળકોને જો મદદ કરવી હોય, જમવાનું રાખો એ સારી વસ્તુ છે, ના નથી પાડતો. એમને પણ કંઈક અલગ બહાર નીકળવાનું મળે, બહાર જઈને જમવાનું મળે, અલગ પ્રકારનું જમવાનું મળે. જમવાનું તો બધા જ બાળકોને સરકારી સંસ્થા છે મળે છે. પરંતુ એમને જે જરૂરિયાત છે, તો પહેલું તો માત્ર એમને અભ્યાસના ચોપડા જ મળે છે, એમને ગાઈડો નથી મળતી. તો એ લોકોને જો ગાઈડ આપવામાં આવે, અપેક્ષિતો આપવામાં આવે, એમને જે જરૂરિયાતની વસ્તુઓ છે એ આપવામાં આવે, તો હું માનું છું કે એમના અભ્યાસમાં ઘણી સારી પ્રવૃત્તિ કરી શકે, ઘણી સારી પ્રગતિ કરી શકે. એનાથી પણ આપણે આગળ વિચારીએ તો માત્ર જમવાના કરતા જો પ્રવાસનું ગોઠવાય તો કંઈક તો બોલો. અમારા કેટલાક બાળકો એવા છે કે જેમણે વડોદરા પણ નથી જોયું ને સુરત પણ નથી જોયું. તો આવા બાળકોના માટે જો પ્રવાસનું આયોજન થાય, ગમે કે ના ગમે? બોલશો તો જ ગોઠવશે. હા, ઉપર ભગવાન સાંભળશે, પણ આ લોકો સાંભળાવશે તો જ ભગવાન સાંભળશે, બાકી આ લોકો નહીં સાંભળવા દે. બરાબર? તો જગન્નાથ ભગવાનને કહીએ કે બધાને કહો કે અમારા માટે એક સરસ નાનો પ્રવાસ, આપણે એવું પણ નથી કહેતા કે અમને તમે બોમ્બે લઈ જાઓ ને ત્યાં મોટા મોટા સિટીમાં કલકત્તા ને બેંગ્લોર લઈ જાઓ, અમને ઓરિસ્સા અસલ ભગવાન જગન્નાથ ભગવાનના દર્શન કરાવો. આપણે એવું નથી કહેતા, પણ કહેવાનું હશે કે આવા બધા પ્રોગ્રામ થાય. જમવામાં પણ મારા બાળકોને પણ જુદું જુદું ખાવાનું ગમે. પાણીપુરી ગમે કે ના ગમે? આપણે આપણી વાત બી કરી જ દેવાની ને, બરાબર ને? એટલે મારા બાળકોને પણ મન થાય કે ભાઈ પાણીપુરી ખાઈએ, આજે બીજું કંઈક ખાઈએ, એવું પણ ખાઈએ ને, દાળ ભાત શાક રોટલી ને તો બધું રોજ ખાઈએ છીએ. આવું અલગ અલગ ખાવાનું પણ મન થાય. તો આવો કંઈક પ્રોગ્રામ ગોઠવો. તો નાસ્તાનો પ્રોગ્રામ, આટલી સરસ જગ્યા છે, ભગવાને આટલી સરસ મંદિરની ચારે બાજુ સુંદર જગ્યા આપી છે, તો આવી જગ્યામાં મારા બાળકોને લાવીને આવું કંઈક અલગ પ્રકારનો નાસ્તો થાય તો નાસ્તો પણ બધાને ગમે. હું તો 2 કલાક અહીંયા આવશે, અહીંયા મંદિરના દર્શન કરશે, બધા સાથે વાતોચીતો કરશે, બધા અહીંયા ફરશે, તો એ લોકોને પણ એક નાનું પિકનિક જેવું થઈ જાય. મારી દીકરીઓ તો અહીંયા બધી ઘણી ભણવા આવે છે, એટલે આવે જ છે અહીંયા રોજ. પણ હજુ સુધી હું માનું છું ત્યાં સુધી લગભગ ઘણી બધી દીકરીઓ ઉપર નહીં ગઈ હોય. ગયેલી છો? તો આજે આપણને એક સરસ મોકો પણ મળે છે. આપણે શાંતિથી ભગવાનના જમ્યા પછી અથવા જમ્યા પહેલા તમને જે રીતે અનુકૂળ લાગે બધા ઉપર જઈને આપણે દર્શન કરો, ભગવાનને પ્રાર્થના કરીએ. આ વખતે અમે 24મી, તમે પણ બધા આવજો. 24મી શું છે? આ અમારી દીકરીઓ બહુ માથે પડેલી છે. દીકરી દિવસ એટલે ઉજવવાનો જ. 24મી જાન્યુઆરી દીકરી દિવસ છે.